પશ્ચિમ એશિયા યુદ્ધ તણાવને લઈ ભારતનો પ્લાસ્ટિક ઉદ્યોગ ખતરામાં। વર્તમાનમાં ચાલી રહેલ પશ્ચિમ એશિયા યુદ્ધ તણાવને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ પર ગંભીર અસર જોવા મળી રહી છે, જે ચિંતાને લઈ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ દ્વારા પ્રેસ વાર્તા દ્વારા સરકાર સામે પોતાની માંગો મૂકવામાં આવી। ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન GSPMA ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે અને ગુજરાત ફર્નિશ્ડ પ્લાસ્ટિકમાં નિકાસ કરતું અગ્રેસર રાજ્ય છે, ત્યારે વર્તમાન પશ્ચિમ એશિયા યુદ્ધ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં વ્યાપક ખલેલ પહોંચી છે, જેના પરિણામે પોલિમર કાચા માલના ભાવોમાં અભૂતપૂર્વ ચઢાવ ઉતાર જોવા મળી રહ્યો છે। સાથે સાથે કાચા માલની ઉપલબ્ધતા અનિયમિત બનતા ઉત્પાદનની સતતતા જાળવવી મુશ્કેલ બની રહી છે, જેની માઠી અસર રાજ્યના પ્લાસ્ટિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે, જેને લઈ GSPMA દ્વારા પત્રકારોને વિશેષ માહિતી આપતા પોતાની માંગો સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં 85% MSME એકમો જેમની માટે કાચા માલનો સ્પેશિયલ કોટ અલગથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી સાથે અન્ય માંગો સરકાર સમક્ષ રજૂ કરી હતી। અને હું GSPMA નો મેમ્બર છું અને પ્લાસ્ટિક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો COA મેમ્બર છું। અમારું સરકારને બસ એક જ વિનંતી છે કે આજની યુદ્ધની પરિસ્થિતિમાં એક્ઝિબિટરને એક્સપોર્ટરને જેટલા બી બેનિફિટ થતા હોય, જેમ કે ઘણા GST અને રોડ ટેક્સ અને એવા ઘણા જે બેનિફિટ જે છે જે અટવાયેલા હોય એ જેટલા જલ્દી બને એટલા છૂટા થઈ જાય, જેના લીધે એક્સપોર્ટરને એની એક અમાઉન્ટ મળે જેના એ એના ધંધામાં કામ લગાડી શકે। જેમ કે બીજી ઘણી વસ્તુ છે કે જેમ કે મિનિમમ ઇમ્પોર્ટ ડ્યુટી જે લાગેલી છે એ 7.5-10% લાગેલી છે, એ બને તો સરકાર એને જો ઓછી કરી શકે તો બહારથી બી કોઈ રો મટીરિયલ ઇમ્પોર્ટ કરીને જે લોકલ ઇન્ડસ્ટ્રીઝને બચાવી શકાય। અને બીજા ઘણા એવા રિફંડ જે અટકેલા છે અને મરીન પોલિસી જે આજના વોરની પરિસ્થિતિમાં નથી મળતી, એ પરિસ્થિતિમાં જો વોરની કોઈ ક્રાઇટેરિયા એક્ઝિબિટર બી જેના લીધે એક્ઝિબિટર આરામથી મટીરિયલને એક્સપોર્ટ કરી શકે। મેડમ, અત્યારે જે વાત કરી એ પ્રમાણે એવું કહી શકાય કે ઓલરેડી અત્યારે 70% ભાવ પ્લસ થઈને આવ્યો છે। હજી કેટલું આ ચાલશે એ એક ડિલેમા છે। હવે અત્યારે ખબર નથી પડતી કે ક્યાં સુધી થઈ શકે છે, એટલે એ આંકડો આપવો એક અત્યારે સમજમાં છે, સમજો। એટલે એક ઇસ્યુ એ ઊભા છે। સરકાર પાસે અમારી અલગ અલગ ડિમાન્ડ એવી છે કે એક GSTમાં રાહત આપે, એક જેમ ડિલિવરીમાં મોડું થોડું ખેંચી આપે તો સારું પડે, ઇન્ટરવીન કરીને રિફાઇનરીમાંથી અર્લી મટીરિયલ MSMEને મળે, એ બધી જ અમારી એક રિક્વેસ્ટ છે કે જેથી કરીને વહેલું આ ક્લિયર થાય। ગ્રાહકોના ખિસ્સા પર અત્યારે જે કન્ડિશન ચાલે છે એ પ્રમાણે પર રૂપીસ 30 થી 35 પૈસાનો વધારો જોઈ શકાય છે, જે ખરેખર અત્યારે સરકાર પગલાં લે તો કદાચ બહુ તો 10 થી 15 પૈસાનો વધારો આવી શકે, તો એક લેવલે સસ્ટેનેબિલિટી બધાની જળવાઈ શકે।